આતંકવાદ વિરોધી દળોએ આર્થિક રાજધાની મુંબઈના એક વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદેસર હથિયાર સાથે 6 લોકોની ધરપકડ કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર એટીએસના દરોડામાં પકડાયેલ તમામ આરોપીઓ દિલ્હીના રહેવાસી છે. એટીએસની કાર્યવાહી ગેસ્ટ હાઉસમાં ખળભળાટ મચી ગયો. હાલ એટીએસની ટીમે આ કેસમાં આરોપીની પૂછપરછના આધારે વધુ તપાસ કરી છે. મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલ ઇલોરા નામના ગેસ્ટ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા. એટીએસે આરોપીઓ પાસેથી 36 કારતૂસ સાથે 3 ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યા છે. આરોપીઓ અહીં શા માટે આવ્યા હતા, તેમનો હેતુ શું હતો તે બાબતે તપાસ ચાલી રહી છે. માલદીવની સરકારે પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ શિવના મલશા અને હસની જીહાનને સસ્પેન્ડ કર્યા છે. માલદીવ સરકારના પ્રવક્તા મંત્રી ઇબ્રાહિમ ખલીલે જણાવ્યું કે વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે જવાબદાર બંને મંત્રીઓ અને એક સાંસદને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરાયા છે. આ મામલે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું છે કે માલદીવ સરકારના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર જે નફરતભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની હું ટીકા કરું છું. ભારત હંમેશા માલદીવનું સારું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે અને આપણે આવી કઠોર ટિપ્પણીઓથી બંને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર ન થવા દેવી જોઈએ. આ પહેલા માલદીવના રાષ્ટ્રપતિએ મરિયમ શિવની ટિપ્પણીને તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો હતો. No, it was not acceptable. I would say there has to be more strong action to be taken, and also I personally called up to the ministers I know. They will take more action on them because, and I hope they resign themselves as well because the damage is we cannot even measure it. Already the damage has been done, and we should respond with strong action so that this will not be repeated ever. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે અલગ અલગ રાજકીય પક્ષો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં એકજૂટ થયા છે, પરંતુ તેમની વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણીને લઈને યોગ્ય સહમતિ બની શકી નથી. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદીએ જણાવ્યું છે કે 8મી જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે બેઠક યોજાશે. કોંગ્રેસ પાર્ટીએ 7મી જાન્યુઆરીથી આગામી 3 દિવસ સુધી સહયોગી પક્ષો સાથે મંથન શરૂ કર્યું છે. કોંગ્રેસ અને બિહારના નેતાઓ સાથે પણ બેઠક થવાની છે. દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને તાલમેલ નથી. તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને પ્રદેશની 13માંથી 13 લોકસભા બેઠકો પર વિજય બનાવવા અપીલ કરી હતી. સીએમ કેજરીવાલ આ નિવેદન બાદ પંજાબમાં બેઠકોની વહેંચણી કેવી રીતે થશે તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. समझ है वहां की सीटों के बारे में वो उनके समक्ष रख रहे हैं और उनसे उनकी तरफ से क्या इम्प्रेशन है वो पूछ रहे हैं ताकि हम इसको थोड़ा सा और फोकस कर सकें अगली बैठक में. तो बहुत अच्छे सारे बैकग्राउंड में हम लोगों की बातचीत हुई है. आम आदमी के पार्टी की बैठक आज होनी थी, वो आज नहीं अब कल होगी. પશ્ચિમ બંગાળના કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીના નિવેદન પર ભાજપના સાંસદ દિલીપ ઘોષે કહ્યું છે કે બંગાળની જનતા સાથે બંગાળ રાજ્યની સરકાર તો પ્રજા જ સજા આપશે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખાતરી આપી છે કે તે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે. કેન્દ્રીય સંસ્થાઓ અહીં ભ્રષ્ટાચાર અને હિંસા સામે જે કાર્યવાહી કરી રહી છે તેમાં અવરોધ આવી રહ્યો છે. बदतर हालत बंगाल में है. बंगाल में जनता ने वोट दिया इस सरकार को, इसलिए सरकार जो कर रही है उसकी सजा जनता ही देगी. सरकार की जो काम है कि कानून व्यवस्था ठीक चले उसके लिए मदद करना, सुझाव देना वो केंद्र सरकार दे रही है. बाकी अदालत देख रही है. केंद्रीय संस्थाएं यहाँ भ्रष्टाचार के खिलाफ और जो हिंसा हो रही है उसका खिलाफ कार्रवाई कर रहे हैं, उनको बाधा दिया जा रहा है. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર અને સંઘીય માળખું સમાપ્ત થઈ ચૂક્યું છે. પ્રદેશની મમતા બેનર્જી સરકાર લોકશાહીના મૂલ્યો પ્રમાણે કામગીરી કરી રહી નથી. તેમણે દાવો કર્યો છે કે મમતા બેનર્જી કિમ જોંગ ઉનની જેમ રાજ્યમાં શાસન ચલાવે છે. જો લોકોએ પશ્ચિમ બંગાળમાં લોકતંત્રને બચાવવું છે તો મમતા બેનર્જીને સત્તામાંથી દૂર કરવા પડશે. પશ્ચિમ બંગાળમાં હાલમાં જ દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો.
આ સમગ્ર પ્રકરણ મુદ્દે 3 ગુના દાખલ કરવામાં આવ્યા. આ મામલે ઈડી, બંગાળ પોલીસ અને શાહનવાઝ હુસેન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. कि बंगाल में लोकतंत्र समाप्त हो गया है, बंगाल में संघीय ढांचा समाप्त हो गया है, बंगाल की मुख्यमंत्री लोकतांत्रिक नहीं होकर के वो डिक्टेटर की भूमिका में है और अपने को समझती है कि ये भारत से कटा हुआ है. ये किम जोंग की तरह ट्रीट करती है, कोरिया के प्रेसिडेंट की तरह. देश में लोकतंत्र को बचाना है तो ममता बनर्जी की सरकार को खत्म करना पड़ेगा, जनता को. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલાની ઘટના બાદ તપાસ એજન્સીએ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. આ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીએ જણાવ્યું કે ઈડી શું કરશે? ઈડી પોતે મૂર્ખ છે. બંગાળમાં સત્તાપક્ષ ખતરનાક લોકોને બચાવવા માટે કામ કરે છે. આ એક લુક આફ્ટર સરકાર છે, તો પછી લુક આઉટ સર્ક્યુલરની શું જરૂર છે? ઈડી, સીબીઆઈ એ ભાજપ ખોટા દાવ રમે છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં ધ્રુવીકરણની રાજનીતિ કરે છે. તેમની દેખરેખ રાખનારાઓ સામે કંઈક કરવું જોઈએ. ये सारे इन लोगों को पार्टी के अंदर जो सारे खतरनाक शख्स रहते हैं, खूनी दरिंदे रहते हैं, उन लोगों पे देखभाल करने के लिए सत्ताधारी पार्टी खुद काम करते हैं. ये लुक आफ्टर गवर्नमेंट है तो इसके खिलाफ लुक आउट करके क्या करेगा? सारे बॉर्डर खाली है, सारे बॉर्डर पूरा है, आवागमन में कोई असुविधा नहीं है. कहां ईडी, कहां सीबीआई? ईडी सीबीआई को घुसने की हिम्मत है क्या? तो इसलिए बड़ी बड़ी बात ना करे, चाहे वो बीजेपी हो, चाहे ईडी, सीबीआई, जो भी हो. बीजेपी पार्टी रोहिंग्या रोहिंग्या चिल्लाते चिल्लाते इसके नया तरीके से ध्रुवीकरण की सियासत करना शुरू कर दी है. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં લોકસભા સીટોની વહેંચણી મુદ્દે પ્રતિક્રિયા આપતા એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું કે દરેક રાજકીય પક્ષ તમામ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. જોકે બેઠકો પર સર્વે કરાયા બાદ સાથી પક્ષો વચ્ચે વાટાઘાટો શરૂ થશે. તમામ બેઠકો પર સર્વે કરવામાં આવશે અને કયા પક્ષનો ઉમેદવાર કઈ બેઠક પર વધુ મજબૂત છે અને અન્ય કેટલાક પરિબળો ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાશે. ગઠબંધનમાં આવી જ રીતે કામગીરી કરવામાં આવે છે. મેનિફેસ્ટો વિશે પણ ચર્ચા કરવામાં આવશે અને લગભગ 2 સપ્તાહ સુધીમાં તમામ ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. Naturally, first they will, no? Every party wants to fight every seat. And then there'll be negotiations, who will do better, who... So eventually the survey will be for all the seats. And then we will see who has more strength where. And that's how alliances work. You don't have any objections? No, not at all. Why would we object? It's a democracy. Every party has every right to do what they want. I don't think it's a deadlock. We're all in discussions. And I think right now seat sharing, our common minimum program, our manifesto is all very, very critical. And a lot of discussions and deliberations happening every day. So you will see the story unfolding in the next few weeks of that. And today I feel that there is no democracy left. And it's almost like an emergency in this country. Everybody lives in fear in this country. ભાજપ નેતા તરુણ ચુગે જણાવ્યું છે કે વિપક્ષી ગઠબંધનના લોકો સપના જોઈ રહ્યા છે જે ક્યારેય પૂરા થવાના નથી, કારણ કે મમતા બેનર્જીને કોંગ્રેસ પસંદ નથી. તેવી જ રીતે કોંગ્રેસને ડીએમકે ગમતી નથી. અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ સાથે અણગમો છે. બીજી તરફ નીતિશ કુમાર અને લાલુ યાદવ પોતાની રાજનીતિ કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન પાસે નેતા, નીતિ કે યોજના નથી. આ તમામ લોકો દેશમાં કમજોર સરકાર બનાવવા માંગે છે, પરંતુ દેશના લોકો રાષ્ટ્રમાં ત્રીજી વાર પીએમ મોદીના નેતૃત્વમાં મજબૂત સરકાર ઈચ્છે છે. તેમણે દાવો કર્યો છે કે ભારત જોડો ન્યાય યાત્રાને નામે 8મી વાર રાહુલ ગાંધીને લોન્ચ કરવામાં આવશે. ये पूरा होने वाला नहीं है, क्योंकि ममता बनर्जी को कांग्रेस अच्छी नहीं लगती, कांग्रेस को डीएमके अच्छी नहीं लगती, डीएमके को केसीआर अच्छे नहीं लगते, केसीआर को केजरीवाल अच्छे नहीं लगते, केजरीवाल को भगवंत मान अच्छे लगते हैं और कांग्रेस पार्टी अच्छी नहीं लगती.
तो ये नीतीश कुमार अपना डपली बजा रहे हैं, लालू यादव अपना राग गा रहे हैं, अखिलेश जी अपना राग गा रहे हैं। ये भानुमति का कुनबा है, ना जिसके पास नेता है, ना नीति है, ना एक योजना है। और ये सभी लोग देश के अंदर कमजोर सरकार लाना चाहते हैं। देश की जनता देश के अंदर नरेंद्र मोदी जी को नेतृत्व में एक मजबूत सरकार दोबारा तीसरी बार लाना चाहती है। દિલ્હીમાં જનસંવાદ કાર્યક્રમમાં સામેલ થયા બાદ દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે અમે આ ઝુંબેશ હેઠળ લોકોને પૂછ્યું કે જ્યારે વિપક્ષી પક્ષના નેતાઓને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે શું અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ કરવામાં આવે તો શું કરવું જોઈએ। આ સવાલના જવાબમાં લોકોએ અમને કહ્યું છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહે। તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વિપક્ષી દળના નેતાઓ પર પોતાના પક્ષમાં સામેલ થવા માટે દબાણ બનાવે છે અને જો કોઈ નેતા તેવું ન કરે તો તેમને જેલમાં મોકલી દેવાય છે। જો કોઈ નેતા ભાજપમાં સામેલ થઈ જાય તો તેમની સામેના તમામ કેસ અને કાર્યવાહી સ્થગિત થઈ જાય છે। ऐसी परिस्थिति में जब हर अपोजिशन लीडर के ऊपर ये प्रेशर है, या तो आप भारतीय जनता पार्टी के समर्थन में आ जाओ, नहीं तो ईडी और सीबीआई आपको जेल में डालेगी। अगर अरविंद केजरीवाल जी को भी जेल में डाला जाए और इस तरीके से सरकार और पार्टी को खत्म करने की कोशिश करें तो केजरीवाल जी को क्या करना चाहिए। लोगों का मानना बिल्कुल साफ है कि जो मैंडेट है ये अरविंद केजरीवाल का है। दिल्ली वाले चाहते हैं कि उनका बेटा अरविंद केजरीवाल दिल्ली को चलाए और जैसे चला रहे हैं वैसे ही चलाए। મોદી સરકારના 9 મંત્રીઓ સહિત રાજ્યસભાના 60 સભ્યો એપ્રિલમાં નિવૃત્ત થવાના છે। ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપ હાઈકમાન્ડ એકાદ મંત્રીને બાદ કરતા બાકીના કોઈને ફરી રાજ્યસભાની ટિકિટ નહીં આપે અને મોટા ભાગના મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડશે। રાજ્યસભામાં 2 ટર્મ પૂરી થઈ ગઈ હોય તેવા કોઈને રિપીટ નહીં કરવાની ફોર્મ્યુલા અમલી બનાવાશે। મોદી સરકારના મંત્રીઓમાંથી ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અશ્વિની વૈષ્ણવ, નારાયણ રાણે, રાજીવ ચંદ્રશેખર, વી મુરલીધર અને ડોક્ટર એલ મરુગન નિવૃત્ત થશે। આ પૈકી મુરલીધરનને રિપીટ કરાશે જેથી કેરળનું પ્રતિનિધિત્વ જળવાય। મુરલીધરનને કેરળમાંથી લોકસભા ચૂંટણી લડાવાય તેવી પણ શક્યતા છે, પણ મુરલીધરનની જીતવાની શક્યતા ઓછી છે। બાકીના મંત્રીઓમાંથી 3 રિપીટ પણ નહીં કરાય કે લોકસભાની ચૂંટણી પણ નહીં લડે। નડ્ડાને પણ રાજ્યસભાને બદલે લોકસભામાં મોકલવાની તૈયારી છે। બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનમાં લોકસભા બેઠકોની વહેંચણીના મુદ્દે ડખા શરૂ થઈ ગયા છે। બિહાર લોકસભાની 40 બેઠકોમાંથી આરજેડી અને જેડીયુ 18 બેઠકો પર, જ્યારે કોંગ્રેસ 4 બેઠક પર લડે તેવી ફોર્મ્યુલા તૈયાર કરાઈ છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહે તેમની સામે વાંધો વ્યક્ત કરતા કહ્યું કે કોંગ્રેસને સન્માનજનક હિસ્સો નહીં મળે તો તેની અસર નીતિશ કુમાર પર જ નહીં પરંતુ સમગ્ર મહાગઠબંધન પર જોવા મળશે। આડકતરી રીતે અખિલેશે કોંગ્રેસને વધારે બેઠક ન મળે તો મહાગઠબંધનથી દૂર થવાની ચીમકી આપી છે। કોંગ્રેસ ઈચ્છે છે કે આરજેડી 15 અને જેડીયુ 16 બેઠક પર, જ્યારે કોંગ્રેસ 9 બેઠક પર લડે। બીજી કોઈ નાના રાજકીય પક્ષો સાથે જોડાણ થાય તો તેમને આરજેડી જેડીયુના ક્વોટામાંથી બેઠક અપાય। હાલમાં જેડીયુ લોકસભામાં 16 સભ્યો ધરાવે છે, જેથી જેડીયુના ક્વોટામાં કાપ મૂકી શકાય તેમ નથી। કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીમાં લાગેલી છે, ત્યારે અખિલેશ યાદવે કોંગ્રેસને અલ્ટિમેટમ આપ્યું છે। અખિલેશે કહ્યું છે કે રાહુલની યાત્રા શરૂ થાય તે પહેલા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે લોકસભાની બેઠકોની વહેંચણી અંગે સમજૂતી થઈ જશે તો સપા રાહુલની યાત્રાને સમર્થન આપશે, નહીંતર યાત્રાથી દૂર રહેશે। રાહુલની યાત્રા 15 જાન્યુઆરીથી શરૂ થવાની છે। અખિલેશે માયાવતીને ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયામાં લેવા સામે પણ ચીમકી આપી। માયાવતીની સાથે સાથી પક્ષોએ દગો આપવાની નીતિનો ઉલ્લેખ કરીને અખિલેશે સવાલ કર્યો કે ચૂંટણી પછી પણ માયાવતી વિપક્ષોની સાથે રહેશે તેની ગેરંટી કોણ આપશે। સપાના સૂત્રોનું કહેવું છે કે અખિલેશ એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીમાં છે। કોંગ્રેસ વાસ્તવવાદી નથી। યુપીમાં કોંગ્રેસની કોઈ રાજકીય તાકાત રહી નથી, પણ જૂના દિવસો યાદ કરીને તેઓ વધારે બેઠકો માંગે છે। ભગવંત માન સરકારના મંત્રી અમન અરોરાને ધારાસભ્ય પદે ચાલુ રાખવા મુદ્દે આમ આદમી પાર્ટી અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત ફરી આમને સામને આવી ગયા છે। રાજ્યપાલે માન સરકારને પત્ર લખીને સવાલ કર્યો
કેમન અરોરાને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી અને હજુ સુધી સજા સામે સ્ટે નથી મળ્યો છતાં તેમને ધારાસભ્ય પદે ચાલુ કેમ રખાયા? રાજ્યપાલે સરકાર પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. અકાલી દળના નેતા રાજેન્દ્ર દીપા અરોરાના બનેવી છે. બંને વચ્ચે કૌટુંબિક મામલે ઝઘડો થતા અરોરાએ દીપાના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને મારામારી કરી હતી, જે બદલ તેમની સામે ગુનો નોંધાયો. આ કેસમાં અરોરાને 21 ડિસેમ્બરે કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. આપનું કહેવું છે કે અરોરાના ધારાસભ્ય પદ મુદ્દે વિધાનસભા સ્પીકર નિર્ણય કરશે. સરકારને તેની સાથે કોઈ લેવા દેવા નથી. અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે રામ જન્મભૂમિ પથથી લઈને પરિસરમાં સ્થાપિત થયેલા સુરક્ષા ઉપકરણ અને અન્ય તૈયારીઓ વિશે માહિતી મેળવી. રામ જન્મભૂમિ પરિસરમાં આવેલ માર્ગો પર શામિયાણા લગાવવાનું કામ પૂરું થઈ ગયું છે. આ સત્રના કારણે ઉનાળામાં અને ચોમાસામાં ભક્તોને સમસ્યા નહીં થાય. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂરું થઈ ગયું છે. નૃપેન્દ્ર મિશ્રાએ રામ જન્મભૂમિ સંકુલના એન્જિનિયરો સાથે પણ બેઠક કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હિન્દુ મંદિરમાં પ્રવેશવાનો ઇનકાર કરતા હોય તેવો એક વિડીયો વાયરલ થતા કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવી ગઈ છે. કર્ણાટક સરકારના મંત્રી એમબી પાટીલની વારંવાર વિનંતી છતાં સિદ્ધારમૈયા વિજયપુરાના મંદિરમાં જતા નથી. વિડીયો મૂકીને ભાજપે સિદ્ધારમૈયાની હિન્દુ ધર્મમાં આસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે કે નહીં તેની ચર્ચા દરમિયાન સિદ્ધારમૈયાએ પોતાના નામમાં જ રામ હોવાનો દાવો કર્યો હતો. તે ભાજપે આ વિડીયો મૂકીને સવાલ કર્યો છે કે સિદ્ધારમૈયા મંદિરમાં જવા માટે તૈયાર નથી, ત્યારે તેમની શ્રદ્ધા કેવી છે? ભાજપે ચીકમંગલુરના બાબા બુદાનગીરીની કબર તોડવાનો પ્રયાસ કરનાર હિન્દુ કાર્યકર્તા સામેના કેસ ફરી ખોલવાને લઈને સિદ્ધારમૈયા મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને નિમંત્રણ અપાયું નથી, ત્યારે ઠાકરે 22 ફેબ્રુઆરીએ કાલારામ મંદિરમાં મહાઆરતીની જાહેરાત કરીને રાજકીય દાવ ખેલ્યો છે. ઠાકરેએ એલાન કર્યું છે કે શિવસેનાના નેતા કાર્યકર્તાઓ 22 જાન્યુઆરીની સાંજે નાસિકના કાલારામ મંદિરમાં ગોદાવરી નદીના કિનારે મહાઆરતી કરશે. કાલારામ મંદિર પૌરાણિક, ઐતિહાસિક બંને રીતે મહત્વનું છે. ભગવાન રામ વનવાસ દરમિયાન માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં રહ્યા હતા અને તે સ્થળે કાલારામ મંદિર બનાવવામાં આવ્યું. ભગવાનની રામની જે પ્રતિમા છે તે કાળા પથ્થરમાંથી બનાવાયેલી છે, તેથી કાલા મંદિર કહેવાય છે. 1930માં બાબા સાહેબ આંબેડકરે દલિતોને મંદિરમાં પ્રવેશ નહીં કરવાની પ્રથા સામે વિરોધ કરવા માટે કાલારામ મંદિરે વિરોધ કર્યો હતો. ઠાકરે કાલારામ મંદિરમાં મહાઆરતી કરીને હિન્દુવાદી ઇમેજને મજબૂત કરવાની ફિરાકમાં છે.